બગદાણાની અંદર નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એમાં આપણે જોયું કે અત્યાર સુધીમાં કોળી સમાજના જે રાજકીય આગેવાનો હતા એ ખૂબ જ એક્ટિવનેસ દેખાડી રહ્યા હતા અને આ જે આખો મુદ્દો છે એ મુંબઈના મહારાષ્ટ્રથી શરૂ થયેલો મુદ્દો બગદાણા પહોંચ્યો ને બાદ કોળી સમાજના જે રાજકીય આગેવાનો છે આ મુદ્દાને ગાંધીનગર સુધી લઈ ગયા હતા. એસઆઈટીની રચના થઈ ગઈ છે, પરંતુ છતાં હવે કોળી સમાજના જે સામાન્ય લોકો છે એ પણ આ વાતને લઈને મેદાને આવ્યા છે અને અલગ અલગ જગ્યાએ મામલતદાર કચેરીએ આને આ વિષયને લઈને આવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નવનીત બાલદિયાની વારે કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો તો પહોંચ્યા જ હતા, પરંતુ હવે કોળી સમાજના સામાન્ય લોકો પણ નવનીત બાલદિયા માટે લડત લડવા માટે મેદાને ઉતર્યા છે. એવા સમાચાર મળી રહ્યા છે કે ભાવનગરના ઉમરાળા અને સિંહોરમાં કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આ વિષયને લઈને આવેદન આપવામાં આવ્યું છે અને ન્યાય માટે માંગણી કરવામાં આવી છે. એમનું કહેવું છે કે 8 જેટલા જે આરોપીઓ છે એમની તો પોલીસે ધરપકડ કરી છે, પરંતુ જે મુખ્ય 2 આરોપી છે જેનું નામ નવનીત બાલદિયા પણ લઈ રહ્યા છે, માયાભાઈ આહિર અને જયરાજ આહિર સામે પગલા શા માટે લેવામાં નથી આવી રહ્યા અને એમની સામે પણ પગલા લેવામાં આવે એવી માંગણી સાથે આ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સિંહોરમાં આવેદન આપતી વખતે કોળી સમાજના મહિલા આગેવાન જે વકીલ પણ છે એમણે શું કહ્યું એ પણ સાંભળીએ. આજે શિહોર મામલતદાર કચેરી ખાતે આજે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જયારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આપણે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર એક જે હિંસક જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો, આ હુમલાના પગલે જયારે એક સામાન્ય ગુનાની એફઆઈઆર, સામાન્ય મારામારીના ગુનાની જયારે એક એફઆઈઆર થયેલ હતી, એમાં આરોપીઓ વિરુદ્ધ માત્ર અજાણ્યા એવા શખ્સો તરીકે એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી. એમાં કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં ન આવેલ હતી. આ ઘટનાના કારણે અમારા કોળી સમાજના મુખ્ય આગેવાનો અશોકભાઈ મકવાણા, સુરેશભાઈ ચૌહાણ તથા અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેર, આ સમગ્ર અમારી ટીમ દ્વારા આખું જે મામલાને ઉજાગર કરવામાં આવેલો, ત્યારબાદ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમારા મુખ્ય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા પીડિતની મુલાકાત લઈને તેને ખાતરી આપવામાં આવેલ કે તમારા કેસમાં કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે તથા તેમના આરોપીઓને કોઈ પણ જે ગંભીર ગુનામાં ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવશે અને જે પણ તપાસ અધિકારી દ્વારા જે કચાશ રાખવામાં આવશે તે અધિકારીના તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવશે અને તેમના દ્વારા બોલવામાં આવેલા તમામ શબ્દો અક્ષરશઃ ભાઈ દ્વારા પાડવામાં આવેલ છે અને તેમાં તપાસ કરનાર અધિકારીની બદલી કરવામાં આવેલી હતી. ત્યારબાદ મહુવા ટાઉન પીઆઈ KS પટેલ સાહેબની તેમાં નિમણૂક કરવામાં આવેલી. તેમના દ્વારા પણ તપાસ યોગ્ય દિશામાં ન ચાલી રહી હતી. તે બાદ માન્ય રાજ્ય સરકાર દ્વારા આપણા કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો દ્વારા જયારે ગાંધીનગરમાં કાલે મુલાકાત થઈને મુલાકાત દ્વારા CM સાહેબ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવેલ હતી અને આ મામલાને લઈને SITની એક નિમણૂક કરવામાં આવેલ હતી, જેમાં અમરેલી ધારીના ડીવાયએસપી શ્રીની અધ્યક્ષતામાં એક SITની નિમણૂક કરવામાં આવેલ છે અને આ SIT દ્વારા અમારી સમગ્ર કોળી સમાજ વતી અમે એક માગણી કરીએ છીએ કે આ ગંભીર ઘટનાના મુખ્ય આરોપી જે હજુ પણ બહાર ફરે છે, આ કાવતરાખોર આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે, તેમની સંડોવણી બહાર પાડવામાં આવે, CCTV તથા કોલ રેકોર્ડિંગ દરેક પ્રકારની માહિતીને જાહેર કરવામાં આવે અને આ આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે એવી અમારી સમગ્ર કોળી સમાજની લાગણી અને માગણી છે. તથા આ ઘટનાને લઈને કાલે અમારા ભાવનગરના તાલુકા તથા શહેરના તમામ વકીલો દ્વારા અમારા નવનીતભાઈની મુલાકાત કરવામાં આવેલી હતી અને આ મુલાકાતના અનુસંધાને અમારા વકીલો દ્વારા 6 સભ્યોની એક ટીમની નિમણૂક કરવામાં આવેલી હતી. આ ટીમની નિમણૂક દ્વારા અમે વકીલો પણ આજે SITની જે ટીમ છે તેની સાથે સંકલનમાં રહીને તપાસમાં ક્યાંય પણ કોઈ કચાશ ન રહી જાય તે માટેની અમે ખાતરી કરીએ છીએ અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડીને એને સજા કરવામાં આવે તેવી અમારી તૈયારી રહેશે. કાર્યક્રમની આભાર વિધિ ભાવનગર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ કરશે અને આપ સૌનો આભાર પણ માનશે. મિત્રો, આભાર કોળી સમાજના કોઈ યુવાનનો માનવાનો થતો નથી. બધા લોકો પોતપોતાની ફરજ સમજી, નિષ્ઠા સમજીને આવ્યા છે એટલે આભાર માનવાનો થતો નથી. આભાર તો હું પછી માનીશ. બાકી પહેલા હું મારી મુખ્ય વાત કરવા માંગીશ.
જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે ગેરમાર્ગે તમને કહું જે તટસ્થ તપાસ ન કરી અને આરોપીને સાવરવાનો પ્રયત્ન કરનાર બગદાણાના પીએસઆઈને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે એવી અમારા શિહોર શહેર અને તાલુકાની માંગણી છે. તેમજ અમારા આખા સમાજને રોડે સડેના ડીએસપી રીમાબા ઝાલા જેને પણ તમને કહું તટસ્થ તપાસ નથી કરી અને કેસને ક્યાંક ને ક્યાંક અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલીને અમારે એનું પણ ફરજ મુક અમારે ડિસમિસ કરવાની અમારી માંગણી છે. અમારે સૌની માંગણી છે. આજે અહીંયા જે મોટી સંખ્યામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ઉપસ્થિત થયા છે એ સૌ મિત્રોનો હું આભાર માનું છું. સાથે સાથે જે પત્રકાર મિત્રો, જે ન્યૂઝ આવૃત્તિના તંત્રી રિપોર્ટર મિત્રો જે અહીંયા ઉપસ્થિત હતા એમનો પણ હું આભાર માનું છું. અને જ્યારે પણ સમાજની જ્યાં જરૂર પડે ત્યાં આપણે સમાજના કોઈ આગેવાન, કોઈ પણ સંગઠન, કોઈ પણ પક્ષનો કોઈ પણ પક્ષાપક્ષી રાખ્યા વગર કોઈ પણ આગેવાન એક આકલ કરે એટલે આવીને આવી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત થજો. જય જય કોળી સમાજ. તો સિહોર અને ઉમરાણાની અંદર કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. હવે આ વિષયને લઈને આગળ શું થાય છે એ ખાસ જોવું રહેશે, કારણ કે તપાસ એક બાદ બીજા અને બીજા બાદ હવે ત્રીજા પોલીસ અધિકારીને સોંપી દેવામાં આવી છે. એસઆઈટીની રચના પણ થઈ ગઈ છે. હવે આશા એ રાખીએ કે આ એસઆઈટી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ને ખરેખર સત્ય શું છે એ સામે આવે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.